બહુ મોટી ભેટ આજે મળવા જઈ રહી છે। સંસદીય ક્ષેત્ર છે પ્રધાનમંત્રીનું વારાણસી કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન આજે થવા જઈ રહ્યું છે, જેનો જીર્ણોદ્ધાર જે થયો છે 800 કરોડથી વધુના ખર્ચે આ પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ સમાન વિશ્વનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુવિધા પર ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે। પ્રાચીન મંદિરના મૂળ સ્વરૂપને અકબંધ રાખીને તેને 5,27,000 ચોરસ ફૂટથી પણ વધુ ક્ષેત્રફળમાં વિકસિત કરવામાં આવેલું છે। આ અદ્ભુત નગરી છે જેનો નજારો હવે पहला करता पण वधारे माणवा लायक हशे। थोड़ी वारमां ज प्रधानमंत्री आ संकुलનું लोकार्पण करशे। और उसके बाद आज के दिन की स्मृति में रुद्राक्ष का पौधा लगाएंगे और उसके पश्चात वो आपके सामने आएंगे। ये वास्तव में माननीय प्रधानमंत्री जी की प्रेरणा, उनकी सोच। माननीय प्रधानमंत्री जी समय से आगे सोचते हैं और जो समय से आगे सोचता है और समय से आगे चलता है वही तो इतिहास रचता है। और माननीय प्रधानमंत्री जी ने आज तो ये जो तस्वीरें अब से कुछ देर पहले की जब बाबा काल भैरव के दर पे पहुंचे प्रधानमंत्री नरेंद्र मोदी, उनके साथ में उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ मौजूद थे। बाबा के दर पर उन्होंने माथा टेका और निश्चित तौर से काल भैरव बाबा के बारे में इस बात की मान्यता है कि उनको कोतवाल कहा जाता है काशी नगरी का, और काशी नगरी अपने आप में उसमें अगर आपको भ्रमण के लिए आना है, दर्शन के लिए आना है, बाबा के दर्शन, बाबा विश्वनाथ के दर्शन करने आना है, कोतवाल जो कि काल भैरव है उनसे अनुमति लेनी होती है और ये एक धार्मिक मान्यता है। और ऐसे में खुद प्रधानमंत्री वहां पहले पहुंचे और उस अनुमति को लेते हुए उनसे इस बात की प्रार्थना करते हुए कि आप मुझे अनुमति दें, तो निश्चित तौर से वहां पे जो तमाम धार्मिक रीति रिवाज के आधार पर जो अनुष्ठान होता है, आरती होती है, उसका निर्वहन किया है प्रधानमंत्री नरेंद्र मोदी ने और काल भैरव से उन्होंने अनुमति ली है। और अब वो काशी विश्वनाथ धामना उद्घाटन शुभ मुहूर्त हवे शुभ मुहूर्त में थवा जई रह्युं छे। प्रधानमंत्री नरेंद्र मोदी अत्यारे पहोंच्या छे। बे अलग अलग तस्वीरों आपने बतावी रह्या छे, जेमां प्रधानमंत्री जे स्थळ छे, उद्घाटन स्थळ छे, त्यां पहोंची रह्या छे। पहली तस्वीर पण आप जोई रह्या छो, ज्यां देशमांथी संतो महंतो उमट्या छे। आ मंदिर संकुल में गंगा नदीना तटथी ज्योतिर्लिंग वच्चे जल साथे पगपाळा प्रधानमंत्री मोदी पहोंची रह्या छे। અહીં आशरे 40 मिनिट तेओ परिसरनी सैर करशे, कारण के आ धामना विकास, विस्तरण अने तेना ब्यूटिफिकेशन माटे जे छे 800 करोड़नो खर्च थयो छे। तो दिव्य काशी भव्य काशीनो आ कार्यक्रम अंतर्गत अमे वधु कवरेज आपने बतावीशुं। हाल रोकाईशुं एक नानकड़ा विराम माटे। કુનરિયા ગામની લીધી મુલાકાત। શેવાળાનું ગામ હોવા છતાં પણ ગામમાં શહેરો જેવી સવલતો રાજ્યના મુખ્યમંત્રી પણ કુનરિયા ગામ સાથે કરી ચૂક્યા છે સંવાદ। આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું કાંદ્રોજ ગામ સમરસ જાહેર ગ્રામજનોએ સાથે મળી અને સરપંચની કરી પસંદગી। હીરાબેન વસાવાને બનાવાયા સરપંચ। આણંદ જિલ્લાના જોડ ગામમાં ચૂંટણી પહેલા ન્યૂઝ 18એ રિયાલિટી ચેક કર્યું। 4750ની વસ્તી ધરાવતા ગામમાં લોકો અનેક મુશ્કેલીનો કરી રહ્યા છે સામનો। આચારસંહિતા લાગ્યા છતાં પણ ચાલી રહ્યું છે રસ્તાનું કામ। ગામમાં પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં, પાણીના નિકાલનો કાંસ ખુલ્લો હોવાથી ફેલાઈ રહી છે દુર્ગંધ। સરપંચે સમસ્યા અંગે આપ્યા ઉડાવ જવાબ। સરપંચ પરિવારવાદ ચલાવી રહ્યા હોવાના ગ્રામજનોના આક્ષેપ। જેતપુર તાલુકાની લુણાગરા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ। 1700 લોકોની વસ્તી ધરાવતા ગામમાં લાઇટ, પાણી, રસ્તા, સ્કૂલ, આંગણવાડી સહિતની સુવિધાઓ, સીસીટીવીથી સજ્જ છે ગામ। એપીએમસીના ડિરેક્ટરે સરકારમાં રજૂઆત કરતા 45 લાખના ખર્ચે ફોફટ નદી પર બનાવ્યો ચેક ડેમ। સાથે જ ગામમાં 100% રસીકરણની કામગીરી કરાઈ। ગામમાં સહકારી ડેરી બને તેવી ગ્રામજનોની ઈચ્છા। અમદાવાદમાં ગેસના બાટલાનું કૌભાંડ। ભરેલા ગેસ સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરના બાટલામાં ગેસ ભરવાનું કૌભાંડ। વાસણા પોલીસે આરોપીની કરી ધરપકડ। વાસણા પોલીસે આરોપીઓને રંગે હાથ પકડ્યા। પોલીસે 40 જેટલા ગેસ સિલિન્ડર કબજે કરી એક આરોપીની કરી ધરપકડ। 4 આરોપી ફરાર। સુરતમાં મેટ્રોની કામગીરીમાં ઘોર બેદરકારી। પતંગ લેવા આવેલા 15 વર્ષીય કિશોર પર લોખંડની ચેનલ પડતા બાળકનું મોત। અઠવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી। ભરૂચમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ। ભોલાવ ઉદ્યોગ
વેલકમ બેક. સીધા આપને લઈ જઈશું વારાણસી, જ્યાં દિવ્ય કાશી ભવ્ય કાશી સમારોહ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા છે. દેશભરમાંથી સંતો મહંતો પણ અહીંયા ઉમટ્યા છે. કાશી નગરીનો કાયાકલ્પ આજે થવા જઈ રહ્યો છે. જે કોરિડોર જે છે તેનું ઉદ્ઘાટન પીએમ કરવા જઈ રહ્યા છે. અદ્ભુત દ્રશ્યો અત્યારે અમે આપને કાશીથી બતાવી રહ્યા છીએ. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા છે. કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંદિરના સંકુલમાં ગંગા નદીના તટથી જ્યોતિર્લિંગ વચ્ચે જળ સાથે પગપાળા પહોંચશે. અહીં તેઓ 40 મિનિટ પરિસરની શેર કરશે. આ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. પીએમએ જ્યારે કાશી નગરીમાં પહોંચ્યા ત્યારે સૌથી પહેલા તેમણે બાબા ભૈરવનાથની પૂજા અર્ચના કરી, આરતીમાં ભાગ લીધો, મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. કારણ કે એવું કહેવાય છે કે ભૈરવનાથ જે છે એ કાશી નગરીના રક્ષક છે અને તેમનું પરમિશન પછી જ અહીંયા આવી શકાતું હોય છે. એટલે એ કહેવત છે, એ પરંપરા છે અને એ માનતા પીએમ અહીંયા પહોંચ્યા અને તેમની પૂજા અર્ચના કરી. હવે તેઓ સમારોહ સ્થળ પર જવા માટે આગળ વધી રહ્યા છે. આજે શુભ મુહૂર્તમાં કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન થશે. અહીંયા આ ધામના વિકાસ, તેના વિસ્તરણ અને બ્યુટિફિકેશન હેઠળ મંદિરના 50,000 ચોરસ ફૂટના ક્ષેત્રને તૈયાર કરવા લગભગ 800 કરોડનો ખર્ચો પણ કરાયો છે અને તેમાંથી 350 કરોડનો ખર્ચ જે મંદિરની આસપાસના જે મકાનો હતા તેને ખરીદવામાં આવ્યા. આ દરમિયાન પીએમ મોદી અહીંયા બાબા વિશ્વનાથના દર્શન કરીને હવે સંકુલનું લોકાર્પણ કરવા પર આગળ વધી રહ્યા છે. સંતો મહંતો અહીંયા મોટી સંખ્યામાં છે. દેશના લગભગ 200થી પણ વધારે સંત મહાત્માઓ અને 200થી વધારે વિદ્વાનો છે જે અહીંયા પહોંચ્યા છે. અહીંયા મંદિરના ચોકમાં પીએમ તેઓને સંબોધન પણ કરશે. બાદમાં આજે સાંજે તેઓ ક્રૂઝમાં ગંગા ભ્રમણ કરીને વિવિધ ઘાટ પર 11 લાખ જે દીપ છે તેને પણ નિહાળશે. હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો તે બાબા ભૈરવનાથની પૂજા અર્ચના કરતા પ્રધાનમંત્રીની તસવીરો છે. જ્યારે તેઓ થોડીવાર પહેલા જ તેઓ વારાણસી પહોંચ્યા ત્યારે સૌપ્રથમ તેમણે બાબા ભૈરવનાથના દર્શન કર્યા, પૂજા કરી, આરતીમાં ભાગ લીધો. મંત્રોચ્ચાર સાથે જે પૂજારીઓ છે તેમણે આ પૂજા વિધિ સંપન્ન કરાવી. ત્યારબાદ તેઓ અહીંથી જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં જવા માટે રવાના થયા. બાબા વિશ્વનાથનું જે આ મંદિર છે જેનો જીર્ણોદ્ધાર છે એ પીએમ મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ પણ હતો અને ખૂબ ટૂંકા સમયમાં તેમણે આ વિકાસને, આ જે જીર્ણોદ્ધાર છે એ કાર્યને ખૂબ ટૂંકા સમયમાં પાર પાડ્યું છે. જે ભક્તો અહીંયા પહોંચ્યા છે, જે લોકો અહીંયા કાશી નગરીમાં રહે છે અને જે લોકો યુપીમાં રહે છે, એ લોકોને ખ્યાલ છે કે આ કેટલું જટિલ કાર્ય હતું, પરંતુ એ ખૂબ ટૂંક સમયમાં અદ્ભુત રીતે સમેટવામાં આવ્યું છે અને એક જોવાલાયક સ્થળ તો પહેલાથી જ હતું, પણ હવે વધારે રમણીય અને કાયાકલ્પ થવાથી તેનો જે વિકાસ છે એ ચારે તરફથી હવે વધારે આકર્ષિત થવાનો છે. ત્યારે યુપીવાસીઓને પણ એક આ અદ્ભુત ભેટ કહી શકાય આ ધામની, કારણ કે તેનો જીર્ણોદ્ધાર થયા પછી આ જે નગરી છે એ અદ્ભુત, નયનરમ્ય અને માણવા લાયક પણ બની ગઈ છે. દશાશ્વ મેઘ ઘાટ સામે તેઓ એક ગંગા આરતીમાં પણ ભાગ લેવાના છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ભાજપ શાસિત રાજ્ય જે 11 રાજ્યો છે તેમાં મુખ્યમંત્રીઓ પણ અહીંયા આવવાના છે. 9 નાયબ મુખ્યમંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. ક્રૂઝ પર પ્રધાનમંત્રી તેમની સાથે ચર્ચા પણ કરશે. આ ક્રૂઝમાં આજે સાંજે ગંગા ભ્રમણ કરીને વિવિધ ઘાટ પર 11 લાખ દીપ જે પ્રજ્વલિત કરવામાં આવનાર છે તેને તેઓ નિહાળવાના છે. અને આજે રાત્રે લેઝર શો અને આતશબાજી પણ અહીંયા થવાની છે. એક ઉત્સવ જેવો, એક દિવાળી જેવો માહોલ કાશી નગરીમાં જોવા મળી રહ્યો છે. પીએમનું આગમન થયું છે ત્યારે સૌ કોઈમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. પીએમ ભૈરવનાથની પૂજા કરી રહ્યા છે. તેમણે શરૂઆતમાં જ આવીને અહીંયા પહેલા ભૈરવનાથના દર્શન કર્યા, તેમની આરતી કરી, મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપન્ન કરી. તો 3 અલગ અલગ તસવીરો આપણે બતાવીશું કાશી નગરીથી આજે જે જોવા મળી છે. પહેલી તસવીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વારાણસીમાં પહોંચી ગયા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સૌ લોકો મોદીના નારા લગાવતા જોવા મળ્યા. બીજી તસવીરમાં સંતો મહંતો અહીંયા પહોંચ્યા છે. ત્રીજી તસવીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૈરવનાથની પૂજા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં
કાશી વિશ્વનાથ ધામનું જે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરને જ્યારે શ્રદ્ધાળુઓ માટેના દ્વાર ખોલવામાં આવ્યા, તે જ રીતે હવે આ બીજી એક ધાર્મિક જે સંસ્થા છે એનો જીર્ણોદ્ધાર જે છે એ થઈ રહ્યો છે. કારણ કે એ ટ્રસ્ટના જે મહાસચિવ ચંપતરાય છે તેમણે પણ આ વાત કહી છે કે ડિસેમ્બર 2023માં ભગવાન રામના વિગ્રહને વિધિપૂર્વક પૂજન કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂળ ગર્ભગૃહમાં સ્થાપિત કરી દેવાશે. અને ત્યાર પછી એટલે કે બે જે ધાર્મિક સ્થળો યુપીના છે, એક તો અયોધ્યા નગરી અને બીજું છે વારાણસી નગરી. આ બંનેની અંદર ભગવાનને બિરાજિત કરવાનું અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું અને નવીનીકરણ કરવાનું આ સૌભાગ્ય જે છે એ પ્રાપ્ત થયું છે. પીએમ મોદી ફરી એક વખત કાશીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કાશી નગરીમાં અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે તે અલગ અલગ દેશના શિવાલયોમાં પણ તેનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે અને લોકો જે છે એ શિવાલયોમાંથી જ આ કાશી નગરીના મહોત્સવને ત્યાં બેઠા બેઠા માણી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જોઈ શકાય છે, સીધી તસવીરો વારાણસીથી આપને બતાવી રહ્યા છીએ. બાબા વિશ્વનાથના દર્શન અને પૂજન કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ સૈર કરી રહ્યા છે મંદિર પરિસરની. કારણ કે આ જે પરિસર છે એ ખૂબ જ જબરજસ્ત રીતે તૈયાર કરાયું છે. સંકુલમાં ગંગા નદીના તટથી જ્યોતિર્લિંગ વચ્ચે જળ સાથે તેઓ પગપાળા પહોંચી રહ્યા છે. આ જે નજારો છે એ તેનું પણ તેઓ નિરીક્ષણ કરશે કે કઈ રીતે આ બધી તમામ જે બાંધકામો કરવામાં આવ્યા છે તે અને જે આકર્ષક નાગર શૈલીથી તેનું બાંધકામ થયું છે તે આ બધી જ વાતો તેઓ જોઈ રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. આ ધામના વિકાસ, વિસ્તરણ અને બ્યુટિફિકેશન હેઠળ મંદિરના 50,000 ચોરસ ફૂટના ક્ષેત્રને જે રીતે તૈયાર કરાયું છે ત્યારે તેનું પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. 800 કરોડનો ખર્ચ થયો છે કાશી વિશ્વનાથ ધામને વિકસાવવા પાછળ. સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે છે. કારણ કે રાજ્ય સરકારે પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે આ સમગ્ર પ્રોજેક્ટને મૂર્તિમંત કરવા પાછળ. પીએમ મોદી બાબા વિશ્વનાથના દર્શન કર્યા બાદ હવે સંકુલનું લોકાર્પણ કરવા માટે આગળ વધી રહ્યા છે. અને અત્યારે આપ જે તસવીરો જોઈ રહ્યા છો કાશી વારાણસીની, જેમાં 40 મિનિટ તેઓ પરિસરની અહીંયા સૈર કરશે અને જે અત્યારે બાંધકામ થયું છે જે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ સાથે તેઓ વાર્તાલાપ પણ કરી રહ્યા છે. થોડી વારમાં જે સંતો મહંતો અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ તેઓ સંબોધન કરશે, તેમની સાથે પણ તેઓ વાતચીત કરશે. મંદિર ચોકમાં દેશના લગભગ 200થી પણ વધારે સંત મહાત્મા અને વિદ્વાનો જે છે તેઓ પહોંચ્યા છે. તેમની સાથે તેઓ સંબોધન પણ કરવાના છે. વારાણસીથી લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છે જ્યાં પ્રધાનમંત્રી બાબા વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ વારાણસીમાં આપ જોઈ શકો છો, હાલ બાબા વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ પહોંચ્યા છે. અહીંયા તેઓ વિવિધ જે પ્રકલ્પો છે તેનું નિરીક્ષણ કરતા કરતા લોકાર્પણ સ્થળ પર જઈ રહ્યા છે. તેમની સાથે યોગી આદિત્યનાથ પણ છે. લગભગ દેશભરમાંથી 2500 જેટલા સંતો, મહંતો, ધર્માચાર્યો, આધ્યાત્મિક ગુરુઓ અને વિશિષ્ટ લોકોને તેઓ સંબોધિત પણ કરવાના છે. કારણ કે તે લોકો પણ અહીંયા પહોંચ્યા છે, કાશી વિશ્વનાથ ધામનું ભ્રમણ કરી રહ્યા છે અને જે અલગ અલગ ભવનો અહીંયા બનાવવામાં આવ્યા છે, જે ઊભા કરવામાં આવ્યા છે તેનું પણ પ્રધાનમંત્રી નિરીક્ષણ કરી રહ્યા છે. તો જે તસવીરો આપ જોઈ રહ્યા છો લાઈવ તસવીરો છે વારાણસીથી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ ધામના જીર્ણોદ્ધાર અને તેના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત છે. काशी विश्वनाथ कॉरिडोर से छे ए 600 करोड़ रुपया खर्च निर्माण थयो छे। सहजता हो, आसानी हो, गंदगी ना दिखाई पड़े। जो गंदगी पहले मां गंगा में गिरती थी उसको हटाया गया है, उसके लिए अलग से व्यवस्थाएं की गई और ऐसे ही विकास कार्यों को जमीन पर उतारने का जो काम किया गया है उनमें से एक तिलकिया घाट, जहां पे वाराणसी में प्रधानमंत्री इस वक्त पहुंचे हुए हैं। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के साथ वो संवाद करते हुए एक भाव कहीं ना कहीं दिखाई पड़ता है कि निश्चित तौर से किस प्रकार से जो काम का एक बिगड़ा उठाया गया था
वो बीड़ा कहीं ना कहीं जमीन पर उतरता दिखाई पड़ रहा है। और ये खूबसूरत छटाएं इस बात की साफ तौर से द्योतक हैं, इस बात को इंगित करती हैं कि जो विकास की एक परिकल्पना की गई थी, जो पहले कागजों पर उकेरी गई थी, आज वो जमीन पे साफ तौर पे दिखाई पड़ती है। और जब वो कोई काम जमीन पे होता है तो एक भाव चेहरे पे दिखाई पड़ता है कि हाँ, एक संतोष का भाव कि जो मैंने सोचा था उसमें से काफी कुछ काम यहाँ पे होता दिखाई पड़ रहा है। तो निश्चित तौर से ये अपने आप में उस क्षण की एक तरीके से तस्वीरें हैं जहां पर इन तमाम विकास कार्यों को अमली जामा पहनाया गया। और आज वो घाट जो पहले कभी बहुत ज्यादा खराब स्थिति में हुआ करते थे, आज उनको सुंदर बनाया गया है। वो एक तरीके से लोगों के सुविधाओं के अनुरूप उनको ढाला गया है। ऐसी तमाम व्यवस्थाएं की गई हैं, साफ सफाई से लेकर तमाम प्रकल्पों का व्यवस्था की गई है। अब प्रधानमंत्री यहां से इस क्रूज में बैठेंगे, जो अपने आप में नई प्रकार की व्यवस्थाएं काशी के लिए शुरू की गई हैं, क्योंकि मां गंगा के घाट पे किस तरह से वहां की मनोरम छटा को देखने के लिए, घाटों के दर्शन करने के लिए जो तमाम व्यवस्थाएं की गई, नौका विहार की व्यवस्थाएं होती थी, उनमें क्रूज को भी शामिल किया गया है। और ऐसे क्रूज जो कि विश्व स्तरीय क्रूज हुआ करते हैं, उनमें से इस प्रकार के विस्तारित क्रूज भी अब वाराणसी में गंगा नदी के तट पर उपलब्ध हैं। वहां की वो चट्टी पे, वहां पे वो जेट्टी पे मौजूद है। प्रधानमंत्री खुद पहुंचे हैं और इसमें यहाँ पे वो उसका अवलोकन करते हुए कि किस प्रकार से विस्तारित कार्यक्रम किए गए हैं। और ये अपने आप में माइन्यूटली हर चीज को बहुत बारीकी से समझना कि जो हमने खाका खींचा था विकास का, जो लोगों को सुविधा हो सके, जो आसानी हो सके, जो व्यवस्थाएं तैयार करने की बात थी, क्या वो सच में उसी रूप में निकल के आई है, क्या वो उसी रूप में स्थापित हुई है। और ये प्रधानमंत्री निश्चित तौर से उस तमाम चीजों की जानकारी हासिल करते हुए और काशी की जो एक विस्तारित जो दिव्यता भव्यता है वो साफ तौर पे दिखाई पड़ रही है। और प्रधानमंत्री इस वक्त जिस क्रूज में जा रहे हैं उसका नाम अलकनंदा है, और अलकनंदा भी अपने आप एक नदी का नाम है। और ऐसे तमाम चीजों को बहुत बारीकी से सहेजा गया है ताकि जो हमारी सांस्कृतिक विरासत है उसको भी सहेजा जा सके, चाहे वो नाम रखने को लेकर हो या किसी प्रकार की व्यवस्थाओं को बनाने को लेकर हो। तमाम लोग भी यहाँ पर इस क्रूज में मौजूद नजर आ रहे हैं और प्रधानमंत्री खुद इस क्रूज के माध्यम से नज़ारा लेंगे और देखेंगे, तमाम घाटों का अवलोकन करेंगे, जानकारी हासिल करेंगे। ये इस बात का वो निरीक्षण भी करेंगे कि जो एक परिकल्पना ली गई थी एक विस्तारित कार्यक्रम को लेने के लिए, क्या वो सच में उस तरीके से मूर्त रूप में हो पा रही, क्योंकि जो पहले फेज का काम है वो अगर कंप्लीट हुआ है तो क्या वो सच में पूरी तरीके से पूरा हो गया है या अभी उसमें कुछ और काम बाकी है। इस प्रकार की तमाम जो बारीक से बारीक जानकारी है वो भी प्रधानमंत्री हासिल करते हैं। और इस वक्त जो क्रूज का जो ऊपर का जो तल है वहां पर प्रधानमंत्री मौजूद हैं और अपने आप में प्रधानमंत्री के साथ में उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ का वहां मौजूद होना और तमाम जानकारियों के बारे में विस्तार से जानकारी हासिल करना और निरीक्षण करना, समझना कि आखिर और इसमें क्या विकास के नए आयामों को जोड़ा जा सकता है। क्योंकि अब जो एक कोशिश की गई है वो कोशिश ये है कि जो काशी को क्योटो बनाने की जो बात थी, यानी चाहे वो स्वच्छता का मामला हो, चाहे एक वैश्विक नगरी बनाने की बात हो, वैश्विक सुविधाओं के साथ जोड़ने की बात हो, या विश्व स्तरीय जो एक आयाम होते हैं, जो विश्व स्तरीय सुविधाएं होती हैं किसी बड़े शहर में, मेट्रो शहर में, वैसी व्यवस्थाएं यहां पर हो। लेकिन मूल आधार जो है काशी का, जो शिव की नगरी है, बाबा विश्वनाथ की जो नगरी है, उसकी जो मूल भावना है उसको कहीं ना कहीं सहेजा जाए, संरक्षित रखा जाए। उस भावना से जरा सा भी, तनिक सा भी छेड़छाड़ नहीं, तो निश्चित तौर से इस प्रकार की जो इस भावना के साथ में आगे बढ़ते हुए विकास की एक नई लकीर खींची जा रही है, उसको जमीन पे उतारने के लिए आज का दिन ऐतिहासिक, आज का दिन बड़ा है, बेहद महत्वपूर्ण है। और ये खिड़किया घाट वाराणसी की तस्वीरें निश्चित तौर से तमाम जो धर्माचार्य हैं, जो काशी को दशकों से, सदियों से जानते हैं, समझते हैं, जो इतिहासकार हैं, वो इस बात को कहने से जरा भी संकोच नहीं कर रहे हैं कि अहिल्याबाई होलकर ने जब जीर्णोद्धार 17वीं शताब्दी में किया था वो एक बड़ा पड़ाव था काशी के लिए। उसके बाद से लेकर एक जो विस्तारित करने को लेकर, उसकी दिव्यता और भव्यता को पुनर्स्थापित करने को लेकर जो काम अभी तक किसी ने किया है, खासतौर से अगर आजादी के बाद से समय की बात की जाए तो वो प्रधानमंत्री नरेंद्र मोदी ने किया। क्योंकि एक अपेक्षा का जो एक उम्मीद थी काशी को अपने विकास को लेकर, वो शायद नहीं हो पाई। और ये अपने आप में बताता है किस प्रकार से तमाम चीजें इस तरह से रही हैं कि एक उपेक्षा का शिकार रही है काशी, चाहे वो आध्यात्मिक तौर पे हो, विकास के तौर पर हो, मूलभूत सुविधाओं के तौर पर हो, सुंदरीकरण के तौर पे हो, इन तमाम चीजों में कहीं ना कहीं उपेक्षा का शिकार रही थी। लेकिन
काशी के सांसद बनने के बाद प्रधानमंत्री मोदी ने जो बीड़ा उठाया, उसके बाद से नए प्रकार की व्यवस्थाएं अब साफ तौर पे दिखाई देती हैं। कोई नहीं सोचता था मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम यहां दिखाई पड़ेगा, सड़कों से जुड़ा हुआ है, रेलवे कनेक्टिविटी है, एयर कनेक्टिविटी, और अब आप ये देखिए किस प्रकार से जल के माध्यम से भी जो वाटरवेज कनेक्टिविटी है, और ये एम्बुलेंस, ये वाटर एम्बुलेंस, ये प्रधानमंत्री के माध्यम से ये शुरू किया गया था। और ये इसलिए भी बहुत महत्वपूर्ण है क्योंकि हम जानते हैं कि वाराणसी, काशी की अगर बात की जाए तो बहुत सी तंग गलियां हैं, बहुत संकुचित गलियां हैं, छोटी गलियां हैं। अगर कोई आकस्मिक स्थिति आती है, किसी व्यक्ति के लिए कोई मेडिकल इमरजेंसी होती है, तो उन गलियों के माध्यम से मुख्य सड़क और सड़क के माध्यम से अस्पताल तक पहुंचना बड़ा मुश्किल होता है। लेकिन बावजूद उसके इस प्रकार की व्यवस्थाएं की गई कि अगर कोई व्यक्ति इस प्रकार से स्थिति में है तो वो वाटर एम्बुलेंस के माध्यम से अस्पताल तक पहुंच सकता है। ये सोच भी बताता है कि किस प्रकार की एक सोच है, विजन है, दूरगामी विजन है कि हर वो व्यवस्था यहां पे लाके रखी जाए जिसके माध्यम से हर एक काशीवासी को उसकी हर एक मुमकिन चीज मिल सके। जब मेडिकल इमरजेंसी होती है तो एक एक मिनट भारी होता है, एक एक सेकंड भारी होता है, और ऐसे में वाटर एम्बुलेंस की व्यवस्था को वहां पे लागू कर देना ये बताता है किस प्रकार की सोच के साथ में प्रधानमंत्री वहां जमीन पे काम कर रहे हैं। वाटरवेज, एयरवेज, रेल कनेक्टिविटी, रोड कनेक्टिविटी, मल्टी मॉडल ट्रांसपोर्ट हब के माध्यम से अब वाराणसी से वहां से व्यापार भी होता है जलमार्ग के माध्यम से, जो एक विरासत के तौर पे रहा था, जो पहचान कहीं खो गई थी। लेकिन मां गंगा के धाराओं के बीच से जो व्यापार कभी एक इतिहास की पन्नों में लिखा हुआ था, उसको फिर से स्थापित किया है प्रधानमंत्री मोदी ने। और मल्टी मॉडल ट्रांसपोर्ट हब को विकसित करने में जो उन्होंने काम किया है, अब जो पानी के जहाज हैं जिनसे माल ढुलाई होती है बड़ी संख्या में, वो भी अब वाराणसी में आके उतरते हैं। वहां से बनारस का जो सामान है वो अन्य अन्य जगहों पर, शहरों में, मुल्कों में जाता है पानी के इस जलमार्ग के माध्यम से, मां गंगा नदी के माध्यम से। और साथ ही साथ एयर कनेक्टिविटी से तो जुड़ा ही हुआ है, रेल कनेक्टिविटी से जुड़ा हुआ है, रोड कनेक्टिविटी को भी और बेहतर किया गया है। तो ये बताता है किस प्रकार की सोच के साथ में विश्व स्तर की सुविधाओं को, जो काशी से क्योटो तक की जो बात थी, जापान की एक अपने आप में बड़ी एक शहर क्योटो जिसके का दौरा भी प्रधानमंत्री ने किया था, उसकी तर्ज पर विकसित करने की जो बात थी, हमने देखा था वो तस्वीरें भी जब जापान के उस वक्त के प्रधानमंत्री शिंजो आबे ने यहाँ की गंगा आरती में शिरकत की थी, तो उस वक्त भी इस बात की बहुत चर्चा थी कि क्या ये महज एक अपने आप में कह देने वाली बात है कि क्या हम इस काशी को क्योटो बना पाएंगे। लेकिन आज जब हम उसको इस प्रकार से विस्तारित होते देखते हैं तब समझ में आता है कि जो बात उस वक्त सिर्फ शब्दों तक सीमित थी, आज वो जमीन पे हकीकत के रूप में दिखाई पड़ रही है। और ये क्रूज जो अपने आप में एक सच्चाई बन चुका है, जिस प्रकार के विस्तारित कार्यक्रम किए गए हैं, जिस प्रकार की वैश्विक स्तर की सुविधाएं इस शहर को अब दी गई हैं, मूलभूत सुविधाओं का किया गया है, वो सब कुछ बताता है। प्रधानमंत्री की नजर इस वक्त उन तमाम घाटों पे, और तमाम घाटों पे मौजूद लोग अभिवादन जो प्रधानमंत्री कर रहे हैं, प्रधानमंत्री भी सहजता से स्वीकार रहे हैं। प्रधानमंत्री के मन में निश्चित तौर से इस प्रकार का भाव होगा कि ये वही शहर है, ये वही काशी है जिसकी एक तरीके से दुर्दशा शब्द भी शायद इस्तेमाल किया जा सकता है, जो 2014 से पहले थी। एक बिगड़ा उठाया था साफ सफाई का, स्वच्छता का, मां गंगा नदी को साफ करने का, इन घाटों को साफ सफाई के माध्यम से एक विश्व स्तर की सुविधाओं से लैस करने का। इन जगहों पर लोग आए तो उनको एक अच्छा अनुभव प्राप्त हो, श्रद्धालुओं के मन में इस प्रकार का भाव आए कि वो जिस जगह गए थे खुशी की अपनी यादों को लेकर जाएं। ऐसी तमाम बातों को कैसे किया जाए, वक्त लगा, थोड़ा वक्त लगा, लेकिन उसके बावजूद भी उन तमाम चीजों को जमीन पे लाया गया। हजारों की संख्या में घाटों पे जो बनारस के लोग हैं वो पहुंचे हैं प्रधानमंत्री का अभिवादन करने के लिए, और प्रधानमंत्री सहजता से उनके अभिवादन को स्वीकार करते हुए प्रधानमंत्री के चेहरे पर एक संतोष का भाव, एक हल्की सी मुस्कान दिखाई पड़ती है। ये शायद इस भाव का परिलक्षित करता है कि उनके मन में संतोष होगा कि उन्होंने जो काम का बीड़ा उठाया था वो काफी हद तक एक साथ समागम के रूप में दिखाई देते हैं। इसलिए कहा जाता है कि नारायण ने भगवान शिव की इतनी बड़ी आराधना की, इतनी ऊंची आराधना की कि भगवान शिव द्रवीभूत हो गए, और वही ब्रह्म द्रव काशी खंड के रूप में उद्भूत हो गया। ये एक ऐसा भूखंड है जो भूभाग पर स्थित होकर के भी इस भू से पृथक है। इसलिए यहां पर शरीर छोड़ने पर ब्रह्म या फिर यम की यातना चलती नहीं, नियम भंग हो जाते हैं ब्रह्मांड के, और इस पृथ्वी से अलग इस क्षेत्र का महत्व
इसलिए बढ़ जाता है क्योंकि आपको याद होगा महाराजा हरिश्चंद्र की कथा, जब उन्होंने अपनी सारी पृथ्वी को दान कर दिया, उन्हें यह नहीं समझ में आया कि अब मैं अपने आप को बेचने के लिए किस क्षेत्र का वर्ण करूं। उन्होंने काशी को चुना। काशी में उन्होंने अपने आप को बेचने की जो प्रक्रिया की, इसी तथ्य को हृदयंगम करके कि ये काशी उस धरती से अलग है जिस धरती का एक छत्र में राज्य करता हूं, और उसको तो मैंने दान में दे दिया है। स्वयं राजा हरिश्चंद्र ने यहां पर महाश्मशान में आकर के अपने आप को दान किया और इतिहास में अमर हो गए। ये जो ब्रह्मद्रव है, सिर्फ काशी खंड ही नहीं, यहां एक और कथा के रूप में आप दूसरा ब्रह्मद्रव जिसका दर्शन कर रहे हैं, मां गंगा स्वयं ब्रह्मद्रव हैं। इसलिए क्योंकि काशी खंड में तो आपने देखा कि भगवान नारायण ने आराधना की भगवान शिव की, और गंगा के रूप में यह कहा जाता है, गर्ग संहिता में यह कहा गया है कि भगवान श्री नारद जी के संगीत से अभिभूत होकर के जो नारायण है वो ब्रह्मद्रव बन गए, और वही ब्रह्मद्रव गंगा है। काशी कितनी धन्य है कि यहां पर दो ब्रह्मद्रव्यों का सम्मिलन होता है। और जिस तरह से भैया सुनी ने बताया कि यहां पर गंगा मां उत्तराभिमुख हो जाती हैं, जिस हिमालय से वो निकलती हैं उसी हिमालय की ओर अपना मुख करती हैं, अपनी पिता की ओर अपना मुख करती हैं। इसलिए वो यहां पर मुदिता हो जाती हैं, प्रसन्न वदना हो जाती हैं, प्रसन्न मुख हो जाती हैं। स्वयं अपने पति, अपने स्वामी की ओर देखती हुई, भगवान विश्वनाथ की ओर देखती हुई, अपने पिता की ओर, उत्तर की ओर जब देखती हैं तो मां गंगा का स्वरूप यहां पर पूरे ब्रह्मांड से अलग हो जाता है। प्रयागराज, तीर्थराज प्रयागराज की महिमा से भी काशी की महिमा इसीलिए अधिक हो जाती है कि मां गंगा, मां यमुना, मां सरस्वती प्रयाग तीर्थ का स्पर्श करके विंध्याचल धाम से होती हुई जब यहां काशी में प्रवेश करती हैं तो उनका स्वरूप भगवान विश्वनाथ के सानिध्य में, स्वयं नारायण के रूप भगवान हिमालय की ओर उत्तराभिमुख होते हुए मां एक अलग रूप में आती हैं नजर, जहां पर सबको धन्य बनाती हैं, सब पर करुणा करती हैं, सब पर कृपा करती हैं। और वही अद्भुत, अकल्पनीय वो दृश्य ब्रह्मद्रव आपके समक्ष जो स्वयं नारायण का रूप है, स्वयं निराकार ब्रह्म निराकार हो जाता है, द्रव का रूप ले लेता है, मां गंगा का रूप ले लेता है, वो स्पष्ट आपके सामने आपके समक्ष नजर आ रहा है। ये हमारा आप सबका सौभाग्य है कि दूरदर्शन परिवार के इस छोटे से प्रयास से आप वो दर्शन कर पा रहे हैं जो अपने आप में एक इतिहास है, अपने आप में भव्य है, नव्य है। Honorable Prime Minister of India, Mr. Narendra Modi, along with the Chief Minister of Uttar Pradesh, Mr. Yogi Adityanath, is sailing to reach the holy shrine of Lord Shiva. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જે ક્રૂઝ બોટ છે તેમાં સવાર અને તમામ જે અલગ અલગ ભવનો બન્યા છે તેનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ ક્રૂઝ બોટમાં સવાર થઈને હવે સૈર કરી રહ્યા છે અને જે પણ ચાહકો છે, જે વારાણસીના લોકો ત્યાં પહોંચ્યા છે તેમનું પણ અભિવાદન કરી રહ્યા છે। તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે। તો પીએમ મોદી હાલ સૌ કોઈનું અભિવાદન કરતા કરતા બોટમાં સવાર। વારાણસીને ક્યોટો શહેર બનાવવાનું તેમનું જે વિઝન હતું એ મૂર્તિમંત થતું હવે જોઈ શકાય છે। જે વારાણસી છે તેમાં મૂળભૂત લોકોની સુવિધાઓ છે એ પહેલાં 2014 પહેલાં જે નહોતી મળતી એ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને હવે કાશી વિશ્વનાથ ધામ જે છે એનું જીર્ણોદ્ધાર ખૂબ જ ટૂંક સમયમાં આજે પૂરું થઈ ગયું છે। ત્યારે વારાણસીના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહનો, આનંદનો માહોલ છે અને ખુદ આજે તેમના સાંસદ અને દેશના પ્રધાનમંત્રી વારાણસી પહોંચ્યા છે, તેને લઈને લોકોમાં ખાસો ઉમંગ છે। ઘણા ઓછા સમયની અંદર વારાણસીમાં ખૂબ જ વિકાસના કામો જે થયા છે તેને લઈને ચાહકોમાં, સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છે। આપને જે તસવીરો બતાવી રહ્યા છે વારાણસીમાં, ખાસ તો વારાણસીમાં જે લોકો અહીંયા દર્શન માટે આવે છે, જે ભક્તો હોય છે એ પણ અહીંયા આવતા હોય છે, પ્રવાસીઓ છે, ટુરિસ્ટ છે એ પણ અહીંયા આવતા હોય છે, ત્યારે એ લોકો અહીંયાથી જાય ત્યારે પોતાની સાથે એક અદ્ભુત યાદો લઈને જાય એ પ્રકારનું જે અલગ અલગ ઘાટ છે તેની સફાઈ કરવામાં આવી,
જેથી આ સફાઈ અને સ્વચ્છતા અભિયાન પર ફોકસ કરવામાં આવ્યું, જેના કારણે જે તસવીર છે એ બદલતી જોઈ શકાય છે. વારાણસીની અંદર જે ક્રૂઝ બોટમાં સવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સૌ કોઈનું અભિવાદન કરતા જઈ રહ્યા છે અને આ બોટમાં સવાર થતા જોઈ શકાય છે. અહીંયાથી તેઓ હવે થોડી જ વારમાં જે ઉદ્ઘાટન છે એ સંપન્ન કરશે. મંદિર સંકુલમાં ગંગા નદીના તટથી જ્યોતિર્લિંગ વચ્ચે જળ સાથે તેઓ પગપાળા પહોંચ્યા અને ત્યાર પછી હવે આપ જે જોઈ રહ્યા છો એ જે આખું પરિસર છે એ બોટના માધ્યમથી તેઓ તેની સૈર કરી રહ્યા છે. આ ધામના વિકાસ, તેના બ્યુટિફિકેશન અને વિસ્તરણ હેઠળ મંદિરના 50,000 ચોરસ ફૂટના ક્ષેત્રને તૈયાર કરવા માટે 800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ક્રૂઝમાં ગંગા ભ્રમણ કરીને अलग अलग घाटों पर તેઓ संगम है जो यहाँ पर विकास की गंगा के साथ अलकनंदा और माँ गंगा का संगम है. ये अद्भुत है, विलक्षण है और ये गंगा की लहरों पर आज इतिहास लिखा जा रहा है. ये विहंगम दृश्य आप देख रहे हैं कि किस तरीके से सर्वोच्च काशी में, सर्वोपरि काशी में, सबसे विशिष्ट काशी में आज विलक्षण और विशिष्टतम दिन है जब बाबा के धाम के लिए ही किए गए पुनर्विकास और पुनर्निर्माण के काम का लोकार्पण हो रहा है. विभूतियों का ये शहर है, विभूतियों और महात्माओं का ये शहर है और आज इस शहर में, इस नगर में, इस आदि नगर में आदि योगी को कार्यांजलि दी जा रही है. Here is the aerial view of the city, and we can see how beautiful, how magnificent it looks. A moment back we had the view of the ghats, which is a testimony of the history. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ક્રૂઝ બોટમાં સવાર સૌ કોઈનું અભિવાદન કરી રહ્યા છે. ક્રૂઝમાં ગંગા ભ્રમણ કરી વિવિધ ઘાટ પર આજે સાંજે તેઓ જે દીપ પ્રજ્વલિત થવાના છે તેને પણ નિહાળશે, તેનું પણ નિરીક્ષણ કરશે. દશાશ્વમેઘ ઘાટ સામે તેઓ ગંગા આરતીમાં પણ આજે ભાગ લેવાના છે. તેમની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ભાજપ શાસિત 11 રાજ્યના મુખ્યમંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. 9 જેટલા નાયબ મુખ્યમંત્રી પણ અહીંયા આવશે. કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. સાધુ સંતોને આપ્યું છે આમંત્રણ. અમદાવાદમાં રખડતી રંજાડનો આતંક. સરખેજના વણઝર ગામે વરઘોડામાં આખલાએ મચાવ્યો આતંક. રખડતા ઢોર એક બાદ એક 10થી પણ વધુ જાનૈયાઓને અડફેટે લીધા. રાજ્યમાં વધેલા રખડતા ઢોર મામલે CR પાટીલનું નિવેદન. કહ્યું કે રખડતા ઢોર અંગે મુખ્યમંત્રીને કરીશ વાત. રસ્તા પર ઢોરના ત્રાસ અંગે CR પાટીલ બોલ્યા. કહ્યું કે શહેરની સાથે ગામડાઓમાં પણ આ સમસ્યા. સ્થાનિક તંત્ર પણ કરી રહ્યું છે કામગીરી. યુવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું આયોજન. 13 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજમાં ડે નાઇટ નોકઆઉટ રાહુલ ગાંધી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન. અમદાવાદમાં આયોજિત ટુર્નામેન્ટની સફળતા બાદ કોંગ્રેસ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરશે આયોજન. જેને લઈને શરૂ કરાઈ તૈયારી. ભાજપના ક્રિકેટ ટુર્નામેન્ટના નિર્ણય બાદ કોંગ્રેસનું પણ આયોજન. આગામી 24 કલાક કોલ્ડ વેવની આગાહી. કચ્છનું નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું. જામનગરમાં ઠંડુગાર વાતાવરણ. ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર. લોકો સમી સાંજથી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સ્વેટર અને ગરમ વસ્ત્રો સાથે લોકો મેળવી રહ્યા છે ઠંડીથી રાહત. ઉત્તર ભારતમાં વધતી ઠંડી. શ્રીનગરમાં -3.6 ડિગ્રી તાપમાન. કાશ્મીરના મોટાભાગના સ્થળોએ માઇનસમાં તાપમાન. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા. સુરત હલ્દી દૂધના શેષે ફ્રી.
न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय गुड मॉर्निंग चા સાથે વાઘબગરી હલ્દી દૂધના શેષે ફ્રી नहीं लेता कंपनी ने बंद करवाना आदेश प्रशासने कंपनीના કામદારોને બંને ડોઝ ફરજિયાત લેવા માટે આપી સૂચના તમામ કંપનીઓમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક રીતે પાળવા માટે સૂચના સરકારી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી કંપનીઓ પર કાર્યવાહી કરાતા દમણના ઉદ્યોગોમાં ફફડાટ રાજ્યના 8 જિલ્લાના ખેડૂતો માટે આવે રાહતના સમાચાર મહીસાગરના કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પિયત માટે 900 ક્યુસેક પાણી છોડાયું કેનાલમાં 900 ક્યુસેક પાણી છોડાતા મહીસાગર જિલ્લા ઉપરાંત ખેડા આણંદ બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લાના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ સુજલામ સુફલામ કેનાલના રિનોવેશન કામ બાદ પાણી છોડવામાં આવ્યું પાટણના સાદલપુરમાં બામરોલી માઇનર કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોની વધી પરેશાની નર્મદા વિભાગ ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનો આક્ષેપ જેકડા ગામ પાસે કારણ વગર ગેટ બંધ કરાતા હાલાકી અને ગામના ખેડૂતોને કેનાલમાંથી અપાઈ રહ્યું છે પાણી માત્ર 10 ખેડૂતોને પાણી ન અપાતા ખેડૂતોમાં ઉઠ્યો નારાજગીનો સૂર રાયડો જીરું ઘઉં સહિતના રવિ પાક પર ઘેરાયા સંકટના વાદળ અમદાવાદમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાઈ પરીક્ષા કુલ 2,41,400 ઉમેદવારોએ 782 પરીક્ષા કેન્દ્ર પર આપી પરીક્ષા ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગરમાં પરીક્ષા કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને 1 કલાક પહેલા નિયમોના પાલન સાથે અપાયો હતો પ્રવેશ રાજકોટમાં નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ વેચવાનું કૌભાંડ મેઘાલય આગ્રા યુનિવર્સિટીની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ઝડપાયા 70,000થી લઈ 1.25 લાખના નકલી ડિગ્રી અને માર્કશીટ વેચાઈ ધર્મિષ્ઠા માકડિયા પૈસા લઈ નકલી ડિગ્રી સર્ટિફિકેટ વેચતો હોવાનું સામે આવ્યું વિલિયમ કેરી યુનિવર્સિટી શિલોંગના સહી સિક્કાવાળી નકલી 7 માર્કશીટ 2 ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા પોલીસે 3 વ્યક્તિઓને સકંજામાં લીધા દિલ્હીનો પ્રદીપ યાદવ નામનો વ્યક્તિ ધર્મિષ્ઠાને નકલી ડિગ્રી માર્કશીટ પહોંચાડતો હોવાનો ખુલાસો પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા કૌભાંડ ઝડપી પડાયું ભાવનગરમાં કચરા કૌભાંડનો થયો પર્દાફાશ કચરો ઉઘરાવવા જતા કર્મી न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय तुलसी चा कड़क शुरुआत जा सफलता निश्चित त्या વારાણસી પહોંચી પ્રધાનમંત્રી મોદીએ કાળ ભૈરવની કરી આરતી યોગી સાથે ગંગા ઘાટનું કર્યું નિરીક્ષણ કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે લોકાર્પણ અમદાવાદમાં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ મહોત્સવનો આજે છેલ્લો દિવસ પ્રધાનમંત્રી મોદી આપશે વિડિયો સંદેશ અમદાવાદના નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક 25થી વધુ વાહનો અને એટીએમમાં કરી તોડફોડ મોડી રાત્રે 20થી વધુ યુવકોએ આખા વિસ્તારને લીધો હતો બાનમાં રોહિત ઠાકોર નામના વ્યક્તિ પર લાગ્યો આરોપ ભારતની હરનાજ કૌર સંધુ બની મિસ યુનિવર્સ 21 વર્ષ બાદ ભારતને મળ્યો ખિતાબ न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय तुलसी चा कड़क शुरुआत जा सफलता निश्चित त्या નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા છે કાલ ભૈરવ મંદિરમાં આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ગંગા ઘાટનું નિરીક્ષણ કર્યું બાદમાં તેઓ ક્રૂઝમાં સવાર થઈને લલિતા ઘાટની મુલાકાતે જઈ રહ્યા છે ક્રૂઝના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં પ્રધાનમંત્રી હાલમાં સવાર થઈ ચૂક્યા છે અને ગંગા ઘાટના દર્શન કર્યા બાદ તેઓ હવે આગળ વધી રહ્યા છે વિશ્વ કાશીનાથ કોરિડોર અંગે 600 કરોડ રૂપિયાના ખર્ચનું निर्माण कार्य કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ તમામ નિર્માણ કાર્યને શરૂઆત અને અંત કરાવવામાં આવશે 400 મીટર લાંબા આ કાશી કોરિડોરને બનાવવા પાછળ આશરે 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે જેના નિર્માણ માટે 360 ભવન હટાવવામાં આવ્યા છે આ કાશી કોરિડોરમાં 60 પ્રાચીન કાળના મંદિર સંરક્ષિત કરવામાં આવ્યા છે કોરિડોરમાં બનેલા દરેક મંદિરની આસપાસ પરિક્રમા માર્ગ ગંગા ઘાટથી મંદિરમાં પ્રવેશ માટે મોટા ગેટ અને મંદિર ચોક બનાવવામાં આવ્યા છે આ સાથે જ 24 બિલ્ડિંગ જેમાં गेस्ट हाउस 3 यात्री सुविधा केंद्र પણ તૈયાર કરાયા છે At the Lalita Ghat काशी भव्य काशी और देखिए ये दुर्लभ संयोग मानिए और ये मेरी खुशकिस्मती मानिए कि मैं काशी दर्शन पर हूँ हम एयरपोर्ट से निकले हैं और हम काशी विश्वनाथ कॉरिडोर जा रहे हैं काशी की यात्रा पर हैं पूरा देश पूरी दुनिया इस वक्त काशी के दर्शन कर रही है काशी विश्वनाथ कॉरिडोर काशी का कायाकल्प
दिव्य काशी, भव्य काशी, लेकिन मेरे साथ जो मेहमान हैं, आज पूरा देश, पूरी दुनिया उनको सुनना चाहती है। उनसे बेहतर कोई नहीं बता सकता। ये दुर्लभ संयोग है, मेरे साथ जूना अखाड़े के आचार्य महामंडलेश्वर स्वामी अवधेशानंद गिरी जी महाराज मेरे बिल्कुल बगल में बैठे हैं, और उनके साथ हैं स्वामी रामदेव। भाई, इससे दुर्लभ संयोग नहीं हो सकता। हम लोग काशी में हैं। सवाल कुछ नहीं है, पहले स्वामी जी आपसे, आचार्य जी आपसे, काशी का तो कायाकल्प हो रहा है, मतलब पूरा भारतीय संस्कृति, संस्कार, उसकी संवेदनाएं पूरे संसार में इस रूप में ख्यात हैं कि वे आद्य हैं। मानवीय अस्तित्व जब से है तब से भारतीय संस्कृति है। लेकिन हम ये जानना चाहें कि कौन सा नगर आद्य है और प्रथम है, तो ऐसा कहा जा सकता है कि काशी भारत का सबसे प्राचीनतम नगर ही नहीं, वो आद्य नगर है, सबसे पहला नगर है। कवि सुदुम्ना और उन महापुरुषों का, विशेषकर हम देखें तो महाराजा मनु की काशी, ये काशी सुदुम्ना की काशी और हरिश्चंद्र की काशी, इस काशी के सारे घाटों को सजाया है भारत के सभी राजाओं ने। वो जितने भी राजा रहे उस समय के, उन सब ने अपने अपने ढंग से काशी के घाट सजाए। अहिल्याबाई होलकर ने, तो ऐसा कहा जा सकता है कि भारत की सारी संवेदनाएं काशी से जुड़ी हैं। और उसी संदर्भ में हमारे देश के माननीय प्रधानमंत्री जी ने सुधली काशी की। यहाँ की गलियाँ बड़ी सक्रिय थी, अस्त व्यस्तता थी, साथ ही दर्शनार्थियों को, पूरे संसार भर के दर्शनार्थी जब आते थे तो उन्हें बड़ी असुविधा होती थी। तो काशी जो एक 3 लोक से न्यारी है, उसको भव्यता, दिव्यता और उसे एक अद्भुत रूप प्रदान किया है। तो हम अभिभूत हैं काशी कॉरिडोर की ओर प्रस्थान करते हुए। स्वामी जी, मैं पढ़ रहा था एक आर्टिकल, आपको लेकर रिपोर्ट थी। आपने तुलना की थी प्रधानमंत्री नरेंद्र मोदी और अहिल्याबाई होलकर की। जैसे उन्होंने मंदिरों का जीर्णोद्धार किया, वैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे हैं। देखिए, मैंने जो मेरा आलेख छपा है जो पूरे देश विदेश में चर्चित है आज, और माननीय प्रधानमंत्री जी ने भी उसे अपनी वॉल पर पोस्ट किया है। मैंने उनकी तुलना करते हुए कहा है कि न केवल उन्होंने मंदिरों का जीर्णोद्धार किया है माननीय प्रधानमंत्री जी ने, बल्कि राजकीय व्यवस्थाएं, आर्थिक तंत्र, आर्थिक सुचिता और विशेषकर प्रशासन में पारदर्शिता के साथ साथ सीमाओं के लिए जो एक सतर्कता है और सैनिकों के प्रति जो संवेदनशीलता है, वो सारी संवेदनशीलता जो अहिल्याबाई होलकर में थी, वही संवेदनशीलता, जागरूकता सैनिकों के प्रति, श्रमिकों के प्रति, विशेषकर किसानों के प्रति और जन सामान्य के प्रति, जैसे सर्वहारा के प्रति समर्पित थी अहिल्याबाई होलकर, उसी तरह से सर्वहारा की संवेदनाओं के लिए कोई समर्पित एक राजपुरुष दिखाई दिया है बहुत लंबे समय के बाद, तो माननीय प्रधानमंत्री जी हैं। और उनकी ये प्रतिबद्धता न केवल प्रशंसनीय है, पूरा संसार उन्हें देख रहा है, और आज पूरे संसार के अग्रणी नेताओं में वो शीर्षस्थ हैं, शिखरस्थ हैं। प्रधानमंत्री जो माथे पर तिलक लगाता है, अर्घ दे रहा है, एक ऐसा प्रधानमंत्री जो हर घाट को सजाना चाहता है और हर मंदिर में स्वायत्तता, स्वतंत्रता, वहाँ की निजता के साथ साथ जो वहाँ की पूजा पद्धति हैं उनमें भी एक प्रकार से निरंतरता रहे, वो अखंड रहें, उस बात के लिए समर्पित है। पूरे इस आयोजन को या पूरे इस थॉट प्रोसेस को, और ये जो पूरा एक राजनीतिक परिवर्तन का एक नया युग, जिसको आजकल आप लोग मीडिया वाले मोदी युग के नाम से भी कहते हो, इसमें और आज आज़ादी का अमृत महोत्सव देश मना रहे हैं, इन 75 वर्षों में क्या नया घटित हुआ, तो इसको यदि 3 शब्दों में बोला जाए तो सनातन, संस्कृति और समृद्धि, इन 3 शब्दों को नई परिभाषा, नया आधार, नया गौरव, और वो भी एकदम दमखम के साथ। पहले सनातन को, हमारी संस्कृति को, हमारे संस्कारों को, हमारी ऋषिजान परंपरा को, हमारा योग, हमारा आयुर्वेद, हमारा दर्शन, उपनिषद, सबको नेपथ्य पर रख दिया गया था। मोदी जी के खड़े होने से योग, अध्यात्म, हमारे मंदिर, हमारे मठ, हमारी संस्कृति, हमारे संस्कार, हमारी ऋषि परंपरा, वो गौरवान्वित हो जाती एकदम से। माने सनातन को और हमारी संस्कृति, हमारे संस्कारों को समृद्धि के साथ गौरव मिल रहा है। नहीं तो माने सनातनी होना, हिंदू होना, एक कहीं ना कहीं कुंठा, एक हीन भावना सी आ गई थी बात। अब मतलब उसको इसको गौरवान्वित कर दिया।
जाते जाते 30 सेकंड, काशी कैसा लग रहा है स्वामी जी? देखिए, काशी एक नई अंगड़ाई ले रहा है। इसकी दिव्यता, भव्यता, इसका सांस्कृतिक वैभव नई समृद्धि के साथ में जो है वो बढ़ रहा है। अभी शासन के तौर पर जो बहुत आगे बढ़ चुका है, अब लोगों के आत्मानुशासन के तौर पर भी काशी को बहुत आगे बढ़ना है और लोगों के जीवन में और समृद्धि आएगी। तो अभी सड़कें और काशी कॉरिडोर सब कुछ अच्छा हो गया, तो लोग भी और थोड़ा पुरुषार्थ करेंगे तो ये समृद्धि जो है काशी के घर घर तक दिखाई देगी। आचार्य जी 30 सेकंड, काशी कैसा लग रहा है? काशी अद्भुत है और अकल्पनीय, अविश्वसनीय है रूपांतरण हुआ है। माननीय प्रधानमंत्री जी यहाँ के सांसद हैं। ऐसा ही नहीं है कि इस वजह से काशी सज्जित है, बल्कि काशी पूरे हिंदुओं का एक आकर्षण का केंद्र है। और भारतीय संस्कृति के जो उच्चतम प्रतिमान है वो जागृत और सहेजे जाते हैं ज्ञान के द्वारा। तो ज्ञान नगरी है, मोक्ष नगरी है काशी। वो नगरी है जहाँ से पूरे विश्व के कल्याण की कामना के सूत्र आद्य काल में रचे गए। तो काशी को प्रणाम। સાધુ સંતો પણ પહોંચી રહ્યા છે। તમામ સાધુ સંતોનું કહેવું છે કે જ્યાં નવી શરૂઆત કાશી માટે કરવામાં આવી છે તે સૌ કોઈને આકર્ષે, સૌ કોઈ ત્યાં આગળ પહોંચશે અને વધુ પ્રવાસનને પણ વેગ મળશે। સાથે સનાતન ધર્મને વધુ વિખ્યાત કરવાનો આ એકમાત્ર પ્રયાસ નથી માનવામાં આવતો, પરંતુ તેની સાથે અનેક એવા વિકાસના કાર્યો, રોજગારીની સાથે જોડતા કાર્યો પણ થઈ રહ્યા છે। તો કોરિડોરમાં બનેલા દરેક મંદિરની આસપાસ પરિક્રમા માર્ગ છે। ગંગા ઘાટથી મંદિરમાં પ્રવેશ માટે મોટો ગેટ છે અને લલિતા ઘાટ હાથમાં પહોંચી ચૂક્યા હોવાનું પ્રધાનમંત્રીની જાણકારી મળી રહી છે। યુપી સીએમ યોગી આદિત્યનાથને આપ જોઈ રહ્યા છો કે જેઓ તેમને રિસીવ કરવા માટે જઈ રહ્યા છે, તેઓને આમંત્રિત કર્યા બાદ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા। अगर अटल जी के शब्दों में कहें तो अटल जी ने व्याख्यायित करते हुए कहा है कि मैं आदि पुरुष निर्भयता का वरदान लिए आया भू पर, पै पीकर सब मरते आए, मैं अमर हुआ लो विष पीकर, अधरों की प्यास बुझा। ગુજરાતના સાધુ સંતો સાથે પણ વાત કરી હતી। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં સાધુ સંતો જે ગુજરાતના પહોંચ્યા છે તેઓનું શું કહેવું છે તે સંભળાવ્યા। देखिए, गुजरात से जिन लोगों को निमंत्रण दिया गया था, साधु संत 3000 लोगों को बुलाया गया और गुजरात से जिन लोगों को बुलाया गया था वो यहाँ पहुंच चुके हैं। बाबा, क्या नाम आपका है और कब पहुंचे और अंदर क्या है कार्यक्रम आज? हम लोग कल रात को एयरपोर्ट में प्लेन से आए अहमदाबाद से। मेरा नाम देव प्रसाद जी महाराज आनंद बाबा सेवा संस्था से। हमारे साथ स्वामीनारायण संप्रदाय के संत हैं, कुछ नवतम स्वामी जी हैं, वो गुजरात से भी आए हैं और सब महात्मा लोग उनके साथ आए हैं और बजरंग दल के लोग भी कुछ आए। पहले कब आए थे और अब आपको काशी का जो रूप दिख रहा है कैसा दिख रहा है? बनारस में 10 साल रुको रहा हूँ मैं, बीएचयू में पढ़ा हूँ और संपूर्णानंद में भी पढ़ा हूँ। ये जो काशी नगरी का परिवर्तन हो रहा है वो जिंदगी में कभी किसी ने नहीं किया, बहुत अच्छा ही हो रहा है और आदरणीय मोदी जी जो कर रहे हैं वो ठीक ही कर रहे हैं और अच्छा ही कर रहे हैं। अब आपको क्या अंदर जाने वाले हैं, आपने कॉरिडोर देखा कि नहीं अभी? ऐसा है, 500 से ज्यादा सालों से मुगलों की जो गुलामी थी वो समाप्त होने जा रही है। अयोध्या था वो पहला था, काशी मथुरा कुछ बाकी था, आज वो समाप्त होने जा रहा है। इसका बहुत बड़ा आनंद है और मोदी जी के रूप में हमको अहल्याबाई होलकर और महाराजा रणजीत सिंह जैसे हिंदू नेता मिले हैं, वो हमारे हिंदुस्तान का और हिंदुओं का गौरव है। आप अंदर क्या उम्मीद कर रहे हैं जब जाएंगे? तो हम यही देखना चाहते हैं कि महात्मा गांधी जी ने हिंदुस्तान को आज़ाद करने के लिए जो स्वप्न देखा था, जैसे काशी को देखना चाहते थे, वो आज मूर्तिमंत हो रही, उसका हमको आनंद है। તો દ્રશ્યો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સ્વાગત કરવામાં આવ્યું, કારમાં તેઓ પોતાના કાફલા સાથે આગળ જઈ રહ્યા હતા, પરંતુ કાશીના રસ્તા પર એક સંત તેઓને મળવા માટે પહોંચ્યા હતા। બોડીગાર્ડે તેઓને રોકી લીધા, પરંતુ પ્રધાનમંત્રીએ તેઓને આવવા માટે કહ્યું। ત્યારબાદ એક ટોપી જે હતી તે પહેરાવવામાં આવી, એક મુગટ જે હતું તે મુગટ પહેરાવવામાં આવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાથે જ એક સાફો પણ તેઓ તરફથી ભેટ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આપ જે કાર્ય કરી રહ્યા છો ઉત્તર પ્રદેશ અને કાશી, તેનો ઋણ ક્યારે નહીં ચૂકવી શકે। બીજી તરફના દ્રશ્યો કે જ્યાં આગળ લલિતા ઘાટ પર પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે, ટૂંક સમયમાં તેમની ઝલક પણ આપ જોઈ શકશો। પરંતુ બીજી તરફના એ દ્રશ્યો કે જ્યારે કાશીની અંદર કાશી વિશ્વનાથમાં સૌ કોઈ આતુર છે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવા માટે। જે સાધુ સંતો પહોંચી રહ્યા છે તેઓ તો કહી રહ્યા છે કે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે જે સ્થાનિક લોકો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। Baleshwar stones, Makrana marbles and Kota granites have been used in building the structure and decorating it. તો જે
સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ નિર્માણના ભવનમાં, તેની પણ અલગથી વિશેષતા રહેલી છે. ગંગા ઘાટથી મંદિર ચોક સાથે જોડવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરનો જે ઇતિહાસ છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આ તમામની વચ્ચે જે 3 યાત્રી સુવિધા કેન્દ્ર સહિતની જે તૈયારીઓ કરવામાં આવી છે काशी विश्वनाथ अंदर ते सौ कोई आकर्षी रही है. एक ऐसी धरा की ओर इंगित करता है जो स्वयं ज्ञान की धरा है. भारत जहां सभी ज्ञान में रत रहते हैं, आसपास की अटारियों से, अट्टालिकाओं से छोटे छोटे ऋषि कुमार इस वक्त प्रधानमंत्री की एक झलक पाने के लिए उत्सुक. भारत माता की तस्वीर, अहिल्याबाई होलकर की मूर्ति बगल में ही